બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. મેં પર્સનલી છે ને સદગુરુને ક્યારે મળ્યો નથી, બસ એમને યુટ્યુબમાં જ જોયા છે. એક સેન્ટેન્સમાં એમની ડેફિનેશન આપવી હોય અઘરું છે, પણ જો એક સેન્ટેન્સમાં આપવી હોય તો શું આપી શકે? હું તો ગુરુની ડેફિનેશન કેવી રીતે આપી શકું? એ ગુરુ પોતે જ આપી શકે, ગુરુની ડેફિનેશન હું ના આપી શકું. પણ સદગુરુ એક અદ્ભુત વ્યક્તિ છે કે જેના સંપર્કમાં આવવાથી આપનું જીવન ન બદલે એવું શક્ય જ નથી. ખાલી અમારી લાઈફમાં તો કહેવાય ને કે વર્ચ્યુઅલી જ આવે છે, જી, યુટ્યુબ, ફેસબુક, આ બધા માધ્યમોથી. છતાં બી જીવનમાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે. સો હવે એમના રિલેટેડ જ એક બીજો સવાલ પૂછું. બિલકુલ. કે તમારા ઘરમાં માં લિંગ ભૈરવીની સ્થાપના કરેલી છે, યંત્રની સ્થાપના કરેલી છે અને તમે નિત્યની પૂજા અર્ચના પણ કરો છો. અવારનવાર એ પોસ્ટ પણ અમે જોઈએ છીએ પ્રસંગોપાત. એ શક્તિના જીવનમાં આવ્યા પછી કોઈ પરિવર્તન આવ્યું હોય એવું? બહુ મોટું પરિવર્તન, ખાલી પરિવર્તન નહીં, બહુ જ મોટું પરિવર્તન. કે સરળ શબ્દોમાં કહું તો જ્યારે માનો હાથ તમારા માથા પર હોય તો પછી તમે કેવા થઈ જાઓ? નિસ્ફિકર થઈ જાઓ. એ નિસ્ફિકર તમે બની જાઓ. અને નિસ્ફિકર કઈ રીતે પર્યાય મેળવે તમારા જીવનમાં? કે તમને હિંમત મળે કોઈ પણ વસ્તુ હાથમાં લેવાની, અશક્ય કામો હાથમાં લેવાની હિંમત મળે, એ પૂરા કરવાનો જુસ્સો મળે, તાકાત મળે અને તમને એક જાતનો વિશ્વાસ મળે કે જે થાય એ મારી સાથે છે, કે હું જે કરીશ એ મારી સાથે છે, હું એકલી નથી. એટલે મેં આપને કહ્યું એ પ્રમાણે કે તમને રોકેટ ગતિનો વેગ મળે. કે સાયકલમાં તમે સપનું પૂરું કરવા નીકળો અને તમે રોકેટ પર નીકળો તો આ બે ગતિમાં ખૂબ ફેર છે. અને પ્લસ મેં એક વસ્તુ નોટિસ પણ કરી છે કે જ્યારે તમે પોઝિટિવિટીથી ભરપૂર હો ત્યારે યુથ ઓટોમેટિકલી આપની સાથે જોડાય છે. તમને એનો પૂરેપૂરો સહકાર મળે છે, યુથનો પૂરેપૂરો સહયોગ મળે છે. મને હજારો મેસેજ આવતા હશે, હું આ નાનો નંબર કહું છું, મને હજારો મેસેજ આવતા હશે કે આપની સાથે અમે વૃક્ષ વાવેતરમાં જોડાવા ઈચ્છીએ છીએ, આપની સાથે અમે હાલાર વેલફેર ટ્રસ્ટમાં જોડાવા ઈચ્છીએ છીએ, કે અમારે ટેક્સટાઇલ રિલેટેડ કોઈ કામ કરવું છે. તો આ પ્રકારનો સપોર્ટ હું વર્ષોથી કામ કરી જ રહી છું, પણ અચાનક આટલો બધો સપોર્ટ કેવી રીતે મળ્યો? તો હું એને માતાજીની દયા જ ગણી શકું, બીજું કાંઈ ના ગણી શકું. ગુરુનો આશીર્વાદ ને માતાજીની દયા. એટલે સડનલી આવું થાય એટલે ચમત્કાર તો છે, એ માનવું જ પડે. બિલકુલ. આપણા કુળદેવી તો આપણી રક્ષાએ હંમેશા હોય જ છે, પણ કોઈ દૈવીય શક્તિ જો તમને મદદ કરે તમારા કાર્યોમાં તો આઈ થિંક આપણે એને શ્રેય ચોક્કસ આપવો જ જોઈએ. મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને? તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.